તો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે કીર્તનભાઈ ટ્યુશન. હેલો ગાઈસ, તો હું આવી ગયો છું ટ્યુશનમાંથી. આ જો જાણે હમણાં વરસાદ આવશે. તો ચાલો ગાઈસ, તો હું તમને હમણાં કહેતી હતી ને કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો રિયલમાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે. હેલો ફેમિલી, કેમ છો બધા? તો જો અમે પણ મજામાં, તમે પણ મજામાં દેશો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8:30 અને જો અમારું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. સવારમાં જો ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ નાહી ધોઈને અને જો અહીંયા ચા પણ મૂકી દીધી છે ગરમા ગરમ અને નાસ્તો બનાવવાનો છે. તો નાસ્તા પાણી કરવાના બાકી છે અને જો વાતાવરણ તમને હું બહારનું બતાવું. મોર્નિંગમાં જો મસ્ત આમ કેમ ચોમાસું હોય એ રીતનું વાતાવરણ થઈ ગયું છે. સુરત દાદા નીકળી ગયા છે પણ સુરત દાદા વાદળાની અંદર આવી ગયા છે. તો અહીંયા જો આપણું કામ પણ ફિનિશ થઈ ગયું છે નીચેનું અને હવે ઉપર નાસ્તા પાણી કરવાના બાકી છે. તો રાતે ગયા હતા ગામડે, તો આવ્યા હતા મોડા, 11:30 પોણા 12 થઈ ગયા હતા. તો લેટ થઈ ગયું હતું સુવામાં. તો જો હજી કીર્તન પણ અત્યારે ઉઠ્યો જ છે. તો એને ટ્યુશનમાં જવાનું થોડુંક લેટ થઈ જાય કેમ કે હું નીચે કામ કરતી રહી ત્યાં એને ઉઠવાની ખબર ન પડી એટલે એ સૂઈ રહ્યો છે. તો એ રીતનું બધું ચાલે છે. તો ચાલો કામ કરી લઈ. અને આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે અને મોર્નિંગ સવારમાં તો તડકો નીકળતો જ નથી. થોડીક વાર નીકળે ત્યાં તરત આમ વાદળામાં અંદર વયો જાય, સુરત દાદા વયા જાય છે. તો એ રીતનું બધું ચાલે છે હમણાં તો. એટલે વધારે શરદી ઉધરસના વાયરા વધારે વધી ગયા છે, બધા માંદા પડે છે. તો ચાલો તમને આગળ બતાવું. હવે નાસ્તા પાણી કરી લઈ. તો ચાલો, તો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે કીર્તનભાઈ ટ્યુશનમાંથી હમણાં આવતા દશે અને ચાલો આપણે થોડું ઘણું મશીનનું કામ છે તો મશીને બેસી લઈ. અને રસોઈ પણ અડધી બની ગઈ છે, અડધી બાકી છે. અને આજે સાંજે અમારે દશામાં પણ જવાનું છે અને કાલનો દાડો છે તો ગામડે જવાનું છે. આજનો એ બધો પ્રોગ્રામ છે. તો જો તૈયારી પણ કરવાની છે, તો ઠેલો પણ ભરવાનો છે. તો થોડું ઘણું કામ પતાવી લઈ, ફિનિશ કરી લઈ અને પછી જો બપોરની રસોઈ બનાવીને બપોર પછી ઠેલો ભરીને જવાનું છે ગામડે. તો એ રીતનું બધું ચાલે છે. તો ચાલો ઘડીક મશીને બેસવાનો ટાઈમ મળી ગયો છે તો ફ્રી થઈ ગયા તો બેસી લઈ. હેલો ગાઈસ, તો હું આવી ગયો છું ટ્યુશનમાંથી અને સ્કૂલે જવા માટે રેડી પણ થઈ ગયો છું. અને મમ્મી સિલાઈ કામ કરવા બેસી ગયા છે અને આજે ગામડે જવાનું છે પાછું. આજ જો આ સાડી પહેરવી પડશે એટલે ફોલછેડા કરવા પડશે ને, એટલે ફોલછેડા કરીને આજ જો નવી સાડી પહેરવાની છે. એટલે જો ફોલછેડા અત્યારમાં કરી લઉં એટલે બપોર પછી ઠેલો ભરીને નીકળવાનું જ રહે. એટલે અત્યારમાં ઘડીક નવરી થઈ ગઈ હતી ને તો મેં ફોલછેડા થઈ જાય. ચાલો, તો આપણે જો રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છીએ અને વાતાવરણ તો તમે આજ જો જાણે હમણાં વરસાદ આવશે એ રીતનું આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. જાણે ચોમાસું હોય એવું, જાણે હમણાં વરસાદ કેમ આવવા મળશે એ રીતનું થઈ ગયું છે આજ તો વાતાવરણ. તો સવારનું વાતાવરણ આજ અમારે આવું જ છે. તમારે કેવું છે તો જરી કમેન્ટ કરીને જણાવજો કે અમારી જેવું જ છે કે પછી તમારે સારું છે. અમારે જો આ રીતનું છે વાતાવરણ. તો એમ થાય કે હમણાં જો વરસાદ આવશે એ રીતનું વાતાવરણ થઈ ગયું છે. આજ તો કપડાં સુકાવાની શક્યતા નથી. આજ તો એ રીતનું બધું ચાલે છે. અને કીર્તનભાઈ જો અહીંયા રેડી થઈને ઊભા રહી ગયા છે સ્કૂલે જવા માટે. જો દોડીને વયો ગયો. કેટલો વહેલો સ્કૂલે વયો જાય છે. ત્યાં જઈને પછી છે ને બધા હારે વાતું ચીતું કરશે ને બેસશે અને અહીંથી ઉતાવળ કરાવશે એટલી ને કે ફટાફટ રસોઈ બનાવી દો એમ કરે. એટલે એ રીતનું છે. તો ચાલો, હમણાં આરાધ્યા 12 વાગવા આવ્યા છે તો આરાધ્યા આવશે એટલે હમણાં જમી લઈ પછી ઘડીક સૂઈ જાય તો પછી જવાનું છે ગામડે. તો ચાલો ગાઈસ, તો હું તમને હમણાં કહેતી હતી ને કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો રિયલમાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો મોટા છાંટે અને રોડ પણ જો પલળી ગયો છે. જો નીચે રોડ પણ પલળવા આવ્યો છે, રસ્તા પણ તો બધા પલળતા ને આરાધ્યાને સ્કૂલનો ટાઈમ પણ
છૂટવાનો થઈ ગયો છે, 12 વાગી ગયા છે અને વરસાદ જો ચાલુ થઈ ગયો છે. જાણે ચોમાસું બેસી ગયું હોય એ રીતનો વરસાદ ચાલુ થઈ ગયો છે. માટીની સુગંધ પણ મસ્ત આવી રહી છે. અને જો આરાધ્યાને તેડવા જવાનો ટાઈમ પણ થઈ ગયો તો એને આજે એવું લાગે છે કે પલળતા આરાધ્યાને તેડવા જવું પડશે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બરોબર છૂટવાના ટાઈમે જ વરસાદ ચાલુ થયો છે, તો એ રીતનું છે. તો જો તમારે કેવું છે બધાને તો જરીક કમેન્ટમાં જણાવજો, તમારે વરસાદ છે કે નહીં. અમારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે, મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે એકદમ, બધા વાતાવરણ એક એવું ચેન્જ. ગોઠવાઈ ગયા છે અને કીર્તનભાઈ બેસી ગયા છે. અમારે તો હમણાં પ્રસંગ ઉપર પ્રસંગ. હા, હમણાં 1 મહિના થા. એક દાડો ને એક લગન, એક દાડો ને એક લગન. હમણાં પ્રસંગ ઉપર પ્રસંગ ચાલુ જ છે, હમણાં કન્ટિન્યુ. હવે કંઈક આમાંથી ફ્રી થાય તો સારું. નથી કારખાને જઈ શકતા, નથી પ્રસંગમાં જઈ શકતા, એવી પોઝિશન થઈ છે હમણાં. કંટાળો આવે છે હવે જવામાં. એમ કે અહીંયા જવાનું છે તો એમ થાય કે હવે નથી જવું, પણ તોય વ્યવહારે જ્યાં ગયા વગર તો હાલે એમ નથી. એટલે એ રીતનું બધું છે. કંટાળો આવે. પણ તમ વિનય મેં ગુલાઓ એ મારે તમ વિનય મેં ગુલાઓ વરહે આમડાને હલી આમડાને ગમે ગમે આમણ તુમે મોડે દાસી જીવન સંત ભીમના ચરણા ઓ દાસી જીવન સંત ભીમના ચરણા આ તો પ્યાલા પાયા ના પ્રમાણ